કરી લઈએ તો સોનાની કિંમતોમાં મામૂલી સુધારો આવતા કોમેક્સ ઉપર ભાવ $3,376 આસપાસ રહેતા દેખાયા છે અને જ્યારે આપણે સ્થાનિક બજારની વાત કરીએ તો સ્થાનિક બજારમાં આપણે સોનાની કિંમતો ઉપર નજર કરી લઈએ તો 99,400-500ની આસપાસની કિંમતો દેખાઈ રહી છે. ઉપલા સ્તરેથી થોડું દબાણ અહીંયા આગળ ચોક્કસપણે આવ્યું છે. સતત ફુગાવો ધીમી વૃદ્ધિ છતાં ફેડે 2025માં 2 વ્યાજદર કાપની આશા વ્યક્ત કરી હોવાથી એક સોનાની કિંમતોને એક સપોર્ટ પણ મળતો દેખાયો છે અને આ સાથે જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ 95% કેન્દ્રીય બેન્કો એટલે કે સેન્ટ્રલ બેન્કો માને છે કે વર્ષ દરમિયાન વૈશ્વિક સોનાના ભંડારમાં વધારો થઈ શકે છે. માનવજી, કઈ રીતે તમે સોનાને અહીંયા કરતી જોઈ રહ્યા છો? થોડો ઘટાડો આપણને ઉપલા સ્તરેથી સોનાની અંદર આવતો દેખાયો છે, પણ સેન્ટ્રલ બેન્કનું બાઇંગ આવતું દેખાઈ શકે એ રીતની વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે વાત કહી છે અને જીઓપોલિટિકલ સ્થિતિ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ઘણા યુદ્ધો ચાલી રહ્યા છે, અત્યારે ઈરાન ઇઝરાયલ ખાસું ચર્ચામાં છે. સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ સોના પર કઈ રીતની સ્ટ્રેટેજી આપણે રાખવી જોઈએ? જી બિલકુલ, જો આપણે સોનાની વાત કરીએ તો ઓવરઓલ જે મોમેન્ટમ છે સોનામાં અત્યારે તો સાઇડવેઝ ની આસપાસ છે, કેમ કે ₹2,000નો ઓલમોસ્ટ ફોલ આપણે જોયો. ઉપરના સ્તરથી 1,200-500ની આસપાસના હાઈ હતા, ત્યાંથી એક ફોલ આપણે જોયો છે. આજના સેશનમાં પણ જે સૌથી પહેલા જો આપણે વાત કરી લઈએ તો આજે યુએસ નું જે કારોબાર છે બંધ છે. યુએસમાં જૂનટીન્થનું હોલિડે છે. ત્યાં છતાં બાદ આજે સવારના સેશનમાં આપણે બહુ સારી એક ફોલ જોઈ. એનું સૌથી મોટું કારણ એ જ છે કે અત્યારે જે ઓલ ટાઈમ હાઈઝ જે આપણે અચીવ કર્યા અને આજે કોઈ અપડેટ્સ નથી, એના લીધે એક પ્રોફિટ બુકિંગ પણ આવી છે. અને ગવર્નર પોવેલ તરફથી જે આપણે સ્ટેટમેન્ટ્સ કાલે રાતના જોયા, ફેડની જે પોલિસી મીટિંગ હતી, એમાં ખાસ એ જ દર્શાવ્યું છે ગવર્નર પોવેલે કે ઇન્ફ્લેશન ઉપર બહુ ફોકસ કર્યો છે કે ઇન્ટરેસ્ટ રેટ સ્ટેડી છે, પણ ઇન્ફ્લેશન કન્સર્ન્સ વધી શકે છે. અહીંયાથી ઇન્ફ્લેશન ટેરિફના લીધે પણ વધી શકે છે. તો ઓવરઓલ જે મોંઘવારી છે એ જ્યાં સુધી એમના ટાર્ગેટની આસપાસ નહીં આવે ત્યાં સુધી રેટ કટની સામે નહીં જોવે. તો આના લીધે એક હોકી સ્ટોન માર્કેટે પકડે છે અને એનો જે મોટો ફોલ આપણને સોનામાં આજની સવારની સેશનમાં આપણે જોવા મળ્યો છે. સિમિલરલી બીજો જે આપણો પ્રશ્ન છે સેન્ટ્રલ બેંકની ઉપર, આગળથી સેન્ટ્રલ બેંકમાં ડેફિનેટલી આપણે લાસ્ટ યર સુધી બહુ સારી બાઇંગ જોઈએ. ઓલમોસ્ટ 900,000 ટનની બાઇંગ આપણે દર વર્ષે એવરેજમાં જોઈએ છે, પણ આ વર્ષની જે પેસ છે બિલકુલ થોડી ઓછી છે બાકી બધા વર્ષો કરતા. તમે ચાઇનાની પણ વાત કરો, કન્ટિન્યુઅસ 8 મહિનાથી બાય કરે છે, પણ લાસ્ટ 2 મહિનામાં ખાલી 2 કે 4 ટન જ બાય કર્યું છે. તો માગલથી આ બહુ જે પેસ છે બહુ ઓછી થતી જાય છે, કેમ કે ભાવ બહુ ઉપરના છે. તો માગલથી સેન્ટ્રલ બેંક પણ થોડા ડીપના વેઇટ કરે છે, કેમ કે જીઓપોલિટિકલ ટેન્શન તો હજી પણ છે, અનસર્ટનિટી હજી પણ છે. તો હેજ એમને જોઈશે, પોર્ટફોલિયોમાં ગોલ્ડ જોઈશે, પણ મારા ખ્યાલથી પ્રાઇસીસ એલિવેટેડ છે. તો કદાચ થોડું ફોલ આવે કે એમને એક બેટર લેવલ્સ મળે તો સેન્ટ્રલ બેંકની ઓવરઓલ જે બાઇંગ છે એમાં પેસ છે થોડી વધી શકે છે. પણ નેટ બાયર્સ રહેશે એ WGC સાથે બિલકુલ આપણે અગ્રી કરીએ છીએ. ટ્રેડિંગ પર્સપેક્ટિવ મારા ખ્યાલથી ઓવરઓલ લાંબા ગાળામાં 98,000 એક બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. જ્યાં સુધી 98,000 નથી બ્રેક થતું, આપણે ઓવરઓલ જે મોમેન્ટમ છે બાયર્સ છે બાઇંગ તરફ જ રહેશે. ગોલ્ડમાં આપણે આજના દિવસમાં 99,000 પર બાય કરીશું, 98,500નો સ્ટોપ અને 99,700નો ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો ગોલ્ડમાં અહીંયા આગળથી 99,000ની આસપાસના સ્તરો જો મળે છે એટલે ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 99,500નો સ્ટોપ લોસ અને 99,700ના ટાર્ગેટ તમને સોનાની અંદર બનતા દેખાઈ શકે છે, તો ખરીદી કરીને ચાલો.